અમદાવાદના વસ્ત્રાપુર તળાવમાં યુવકની થયેલી હત્યા મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી। પાણી માંગવા જેવી સામાન્ય બાબતે આવેશમાં આવીને નેપાળી યુવકે ખાટલા પર સૂતેલા યુવકની પાવડો મારીને હત્યા કરી નાખી। પોલીસે સીસીટીવીના મારફતે હત્યા બાદ ફરાર થયેલા આરોપીની ધરપકડ કરી છે। હત્યારાની પૂછપરછ કરતા તે માનસિક બીમાર હોવાનું સામે આવ્યું છે, જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। ત્યાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હતું એ આગળ ખાટલા પર મળી હતી। એ જ 302 દાખલ કરી હતી આઈપીસી કલમ હેઠળ અને એમાં તપાસ કરતા સીસીટીવીના ફૂટેજ અને આજુબાજુ પૂછપરછ કરતા આરોપી અમને મળી ગયેલ છે। રાજકોટની નામાંકિત જ્યોતિ સીએનસી નામની કંપની સાથે નાણાકીય ફ્રોડ કરનાર માસ્ટરમાઇન્ડની ધરપકડ કરાઈ। કંપનીના બોગસ લેટર પેડ, ડિરેક્ટરોની બોગસ સહી, સ્ટેમ્પ બનાવ્યા હતા અને કંપનીના કેશ ક્રેડિટ એકાઉન્ટના મોબાઈલ નંબર બદલાવવા બેંકમાં અરજી પણ કરી હતી, જે મામલે મુખ્ય આરોપી વિવેક ઉર્ફે અરુણ કુમારની ધરપકડ કરવામાં આવી છે। માસ્ટરમાઇન્ડ વિવેક ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું પણ સામે આવ્યું છે। G20 અંતર્ગત અર્બન 20ની અમદાવાદમાં 2 દિવસ માટે બેઠક યોજાઈ રહી છે, જેમાં 35થી વધુ આંતરરાષ્ટ્રીય સહભાગી શહેરોના પ્રતિનિધિઓ અમદાવાદ આવ્યા છે। ત્યારે આંતરરાષ્ટ્રીય સહભાગી શહેરોના પ્રતિનિધિઓએ અમદાવાદ સાબરમતી નદી પર તૈયાર કરવામાં આવેલ અટલ બ્રિજની મુલાકાત લીધી હતી, જ્યાં તેમનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું। અમદાવાદમાં U20 સમિટનો શુભારંભ 35થી વધુ દેશના ડેલિગેટ્સે ભાગ લીધો। અમદાવાદમાં U20 સમિટનો પ્રારંભ થયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સમિટનું આયોજન થયું। પ્રથમ દિવસે 35થી વધુ દેશના ડેલિગેટ્સે સમિટમાં ભાગ લીધો છે। 2 દિવસ સુધી પર્યાવરણ, જળ સુરક્ષા, ક્લાઇમેટ ચેન્જ, અર્બન પ્લાનિંગ જેવા વિવિધ મુદ્દા પર ચર્ચા થશે। આગામી સમયમાં આ અંગે કોઈ મોટા નિર્ણય પણ લેવાઈ શકે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દીપ પ્રાગટ્ય કરી સમિટની શરૂઆત કરી હતી અને વિદેશી મહેમાનોને આવકાર્યા હતા। સમિટના શુભારંભમાં રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, G20ના શેરપા અમિતાભ કાંત તેમજ અમદાવાદના મેયર કિરીટ પરમાર સહિતના મહાનુભાવો પણ હાજર રહ્યા। આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર M. થેન્નારસને કહ્યું હતું કે વિદેશી ડેલિગેટ્સનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે। તેમને આપણું ભવ્ય સ્વાગત ખૂબ પસંદ આવ્યું છે। વિવિધ શહેરો, શહેરમાં હોસ્પિટલ સહિતની સુવિધાઓના પણ તેમણે વખાણ કર્યા, જે આપણા માટે સારી વાત છે। તો પાટણના સિદ્ધપુરમાં દીપડો દેખાયો હોવાની ચર્ચા। ખેતરમાં ખેડૂત દીપડા જેવું પ્રાણી જોયાનો દાવો કર્યો છે। વન વિભાગની ટીમ સમોડા ગામ ખાતે પહોંચી વન્ય પ્રાણીના પગલાંના આધારે તપાસ પણ શરૂ કરવામાં આવી છે। વન વિભાગે પાંજરા મૂકીને તજવીજ હાથ ધરી। સુરતમાં 15 વર્ષ જૂના વાહનોને સ્ક્રેપ કરવાની તજવીજ હાથ ધરાઈ છે। કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ વિભાગની પોલિસી અનુસાર 15 વર્ષ જૂના વાહનોને સ્ક્રેપ કરી નિકાલ કરવામાં આવશે। સુરત જિલ્લામાં 1000 જેટલા જૂના સરકારી વાહનો હોવાનું સામે આવ્યું છે। સુરત પોલીસ પાસે 5, મહાનગરપાલિકા પાસે 230 જેટલા 15 વર્ષથી જૂના વાહન છે, જેનો તબક્કાવાર સ્ક્રેપ પોલિસી હેઠળ નિકાલ કરાશે। મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટની જે પોલિસી આવેલી છે કે જેમાં 15 વર્ષ જૂના જે વાહનો સરકારી ડિપાર્ટમેન્ટ સાથે નોંધાયેલા હોય છે એની એક યાદી તૈયાર કરવામાં આવેલી છે, જેમાં સુરત જિલ્લામાં અંદાજે 1000 જેટલા વ્હીકલો અલગ અલગ સરકારી ડિપાર્ટમેન્ટના રજિસ્ટર્ડ થયેલા છે।